નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીતિન સર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય મેમનગર દ્વારા ચાલતા ઓનલાઈન ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે। ધોરણ 9માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 6 પેશીઓ, આમાં લેક્ચર 4માં આપણે પ્રાણી પેશીનો અભ્યાસ કરીશું। અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો છે। આપણે આ લેક્ચરમાં પ્રાણી પેશીનો અભ્યાસ કરીશું। તો પ્રાણી પેશીમાં જે પ્રકાર છે એમાં અધિચ્છદ પેશી તો છે પ્રશ્ન, અધિચ્છદ પેશીના લક્ષણો અને કાર્ય જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, અધિચ્છદ પેશીની ટૂંક નોંધ તો જે પ્રાણીના શરીરની બાહ્ય આવરણ સ્વરૂપે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી તે પેશીને આપણે અધિચ્છદ પેશી કહીએ। કે પ્રાણીઓના શરીરની ઉપરના બાહ્ય આવરણ તરીકે જે રક્ષણ આપતી પેશી છે તેને આપણે અધિચ્છદ પેશી કહીએ છીએ। આ પેશી વિદ્યાર્થી મિત્રો શરીરના અંદરના જે અંગો છે તે અંગોને, તેની અંદર જે પોલાણો છે તે પોલાણને ઢાંકવામાં આ પેશી અગત્યનું કામ કરે છે। હવે વાત કરીએ તેના લક્ષણો, તો આ પેશીના જે કોષો છે એ એકબીજા સાથે, કોષો ખૂબ જ નજીક એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે। બીજી વાત, કોષોની અંદરના ભાગમાં, જે નીચેના ભાગમાં જે બાહ્ય રેસાયુક્ત આધાર આપતી એવી આધાર કલા આવેલી હોય છે। એટલે અંદર જોઈએ આધાર આપતી આધાર કલા હોય છે અને તે અન્ય પેશીઓને અલગ પાડવા માટે આ આધાર કલા એ કામ કરે છે, જે અધિચ્છદ પેશીમાં આવેલી છે। તદુપરાંત કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે, એટલે આ પેશીના કોષોમાં આંતરકોષીય અવકાશ હોતો નથી। તદુપરાંત અંતે આ પેશીના કોષો વચ્ચે ઓછી માત્રામાં સિમેન્ટ દ્રવ્ય આવેલું હોય છે। તો આ થઈ ગઈ અધિચ્છદ પેશીના કોષોના લક્ષણો। કયા કયા? તો કોષો ચુસ્ત રીતે એકબીજા સાથે જોડાયેલા છે। બીજું, રેસાયુક્ત આધાર કલા આવેલી હોય છે જે અન્ય પેશીઓને અલગ પાડે છે। આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે અને કોષોમાં ઓછી માત્રામાં સિમેન્ટ દ્રવ્ય આવેલું હોય છે। આ થઈ ગઈ અધિચ્છદ પેશીના લક્ષણો। હવે વિદ્યાર્થી મિત્રોનું સ્થાન, તો આ જે અધિચ્છદ પેશી છે એ કયા સ્તરમાં આવેલી છે? તો જે આપણી જે ત્વચા છે, મોં છે, અન્નનળી છે, રુધિર વાહિનીઓ છે, ફેફસાના જે વાયુ કોષો આવેલા છે, તદુપરાંત મૂત્રપિંડ નલિકા જે છે તે, આ બધા જે અંગો આવેલા છે તેના એક અસ્તર તરીકે, એટલે ઉપરના એક પાતળું સ્તર એને આપણે અસ્તર કહેવાય, તો એ અસ્તર તરીકે આ અધિચ્છદ પેશી આવેલી હોય છે। ફરીથી ક્યાં ક્યાં? તો અધિચ્છદ પેશીનું સ્થાન તો પરીક્ષામાં પૂછાતું હોય છે। ત્વચા, મોં, અન્નનળી, ફેફસા, પછી ત્યાર પછી આવશે મૂત્રપિંડ નલિકા, આપણી જે રુધિરવાહિનીઓમાં ધમની અને શિરા જે છે, આ દરેક ભાગો જે છે તેના અસ્તર તરીકે આપણી આ અધિચ્છદ પેશી આવેલી હોય છે। તદુપરાંત વિદ્યાર્થી મિત્રો, આ પેશીના જે કાર્યોની વાત કરીએ તો બે કાર્યો છે। અધિચ્છદ પેશીના જે સ્તર છે તે સ્તરમાંથી જે પદાર્થ છે એ પદાર્થ પ્રવેશે છે અને તેની બહાર પણ નીકળે છે। એટલે અધિચ્છદ પેશીનું જે સ્તર છે, પડ છે, પટલ જેને કહેવાય, એ પટલમાંથી પદાર્થ અંદરના ભાગમાં, શરીરના અંદરના ભાગમાં પ્રવેશ પણ કરે છે અને બહાર પણ નીકળે છે। એટલે એ જ વસ્તુ થઈ છે કે બાહ્ય વાતાવરણ અને શરીરના જે અંગો જે છે તે અંગો વચ્ચે, બાહ્ય વાતાવરણમાં અને શરીરના અંગો, એટલે અંદર અને બહારના શરીરના અંગો વચ્ચે પદાર્થોની આપલેમાં આ અધિચ્છદ પેશી એક મહત્વની ભૂમિકા ભજવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ થઈ ગઈ પ્રાણી પેશીમાં અધિચ્છદ પેશી વિશેની લક્ષણો, સ્થાન અને તેના કાર્ય વિશેની માહિતી। હવે આપણે આગળના ભાગમાં આના અન્ય વિશેષ વધુતર અભ્યાસ કરીશું આપણે। તો જોઈએ, હવે આપણે જે લાદીસમ અધિચ્છદ, તો લાદીસમ અધિચ્છદના બે પ્રકાર છે, સરળ લાદીસમ અધિચ્છદ અને શ્રુત લાદીસમ અધિચ્છદ। તો આ બે પ્રકારમાં પહેલા પ્રકારની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, સરળ લાદીસમ અધિચ્છદ। તો આ સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો એક તો પાતળા હોય છે, ચપટા હોય છે અને નાજુક હોય છે। લાદી જે આપણા ટાઇલ્સ હોય છે એ લાદી આકારના હોય છે, પરંતુ આ પેશીના કોષો પાતળા, ચપટા અને નાજુક હોય છે। બીજું, આ પેશીના કોષો ક્યાં જોવા મળે છે? તો સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો વિદ્યાર્થી મિત્રો રુધિર વાહિનીઓ, ફેફસાના વાયુ કોષોમાં, મોં અને અન્નનળી, જે આપણે વાત કરી હતી, ફેફસાના વાયુ કોષો જે છે, મોં છે, તદુપરાંત રુધિર વાહિનીઓ અને અન્નનળીના જે અંદરના ભાગોના જે અસ્તર છે એ અસ્તર સ્વરૂપે આપણને સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો આપણને જોવા મળે છે। તદુપરાંત
આ પેશીના કોષો દ્વારા પદાર્થોનું વહન થતું હોય છે અને તેમાં પસંદગીમાન પ્રયોગશીલ પટલ તરીકે તે કાર્ય કરે. સરળ લાદીસમ અધિચ્છદ એ પદાર્થોનું વહન કરવામાં એટલે કે પસંદગીમાન પ્રવેશી પટલ એટલે કે અમુક ચોક્કસ પસંદ કરેલા તેવા પદાર્થોને અંદર પ્રવેશવા દે તેવું પડ જેને કહેવામાં આવે છે સરળ લાદીસમ અધિચ્છદ. તો શું છે એના માટે શબ્દો આપણે જે પસંદગીમાન પ્રવેશી પટલ દ્વારા કોષોનું વહન કોષો દ્વારા પદાર્થોનું વહન થતું હોય એટલે કોષો દ્વારા પદાર્થોનું વહનમાં પસંદગીમાં પ્રવેશી પટલ દ્વારા થાય છે તેમ કહી શકાય. તો આ થઈ ગઈ સરળ લાદીસમ અધિચ્છદ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્ત્રોત લાદીસમ અધિચ્છદ. તો સ્ત્રોત લાદીસમ અધિચ્છદમાં આ પેશીના કોષો અનેક સ્તરો એક ઉપર એક રીતે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત રીતે આ પેશીના કોષો ગોઠવાયેલા હોય છે. કયા? સ્ત્રોત લાદીસમ અધિચ્છદ પેશીના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. તેથી એ સ્ત્રોત લાદીસમ અધિચ્છદ કહેવાય છે. તે ક્યાં જોવા મળે છે? તો ત્વચાના અધિચર્મ એટલે કે ત્વચા એટલે કે ચામડી છે અને અધિચર્મ એટલે સૌથી ઉપરનું એક પાતળું જે સ્તર છે, પડ છે, ચર્મ કહેવાય. અધિચર્મમાં આ પેશીના સ્ત્રોત લાદીસમ અધિચ્છદ પેશીના કોષો આવેલા છે. તદુપરાંત આ કોષો દ્વારા જે આપણી જે બાહ્ય ઈજા થાય છે, કપાવાની, બરાબર છે, દુખાવાની જે ઈજા થાય છે, કપાવાની થાય, કોઈ બી વાગવાની થાય છે અથવા તો બીજી અન્ય કોઈ ઈજાઓ થાય છે તો એ ઈજાઓ સામે આપણને રક્ષણ આપવાનું કામ આ સ્ત્રોત લાદીસમ અધિચ્છદ પેશીના દ્વારા થતું હોય છે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણે લાદીસમ અધિચ્છદ. તેના બંને પ્રકાર તમારે લખવાના, સરળ લાદીસમ અધિચ્છદ અને સ્ત્રોત લાદીસમ અધિચ્છદ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ. બીજો એક પ્રકાર છે સ્તંભીય, જેને કહેવામાં આવે છે સ્તંભાકાર અધિચ્છદ. ટૂંકો તરીકે પૂછાતો છે, બબ્બે માર્કમાં પૂછી લે તો સ્તંભીય અધિચ્છદ એટલે કે સ્તંભાકાર અધિચ્છદ જે સ્તંભ આકારના હોય છે એટલે આને સ્તંભીય અધિચ્છદ કહેવામાં આવે છે. કેવી રીતે તો સમજીએ આપણે. તો સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો જે છે, આ સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો જે છે તેની લંબાઈ વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો, લંબાઈ વધારે છે પરંતુ તેની પહોળાઈ જે છે એ પહોળાઈ ઓછી હોય છે. એટલે કે લંબાઈ વધારે છે, પહોળાઈ ઓછી હોવાથી તે સ્તંભ આકારનો હોવા છે એમ કહી શકાય. એટલે આ પેશીના કોષો સ્તંભ આકારનો હોય છે, લંબાઈ વધુ, પહોળાઈ ઊંચી હોય છે એટલે તેને સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો કહેવામાં આવે છે. અને તે આંતરડાના અંદરના સ્તર આંતરડું જે છે આપણું એ આંતરડાના અંદરનું સ્તર એટલે કે અસ્તર બનાવવા માટે, નિર્માણ કરવા માટે આ સ્તંભીય અધિચ્છદ પેશી આવેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ કે આ જે સ્તંભીય અધિચ્છદ છે તે એક સરળ છે પરંતુ તેમાંથી જે રૂપાંતરિત થાય એ રૂપાંતરિત એટલે કે પક્ષમાં આવેલા હોય છે, વાળ આવેલા હોય છે. આ જે સપાટી એની મુક્ત સપાટી, ઉપરની સપાટી એને શું કહેવાય? મુક્ત સપાટી. તો આ સ્તંભીય અધિચ્છદ પેશીના મુક્ત સપાટીના ભાગમાં એટલે મુક્ત છેડો એટલે ઉપરનો ભાગ, તો મુક્ત છેડાવાળા ભાગમાં પક્ષમો એટલે કે વાળ આવેલા હોવાથી તેને પક્ષમલ અધિચ્છદ પણ કહેવામાં આવે છે. તો જોઈએ, પક્ષમલ અધિચ્છદ એક સ્તંભીય અધિચ્છદનું એક રૂપાંતરિત સ્વરૂપ છે. પક્ષમલ અધિચ્છદ એક સ્તંભીય અધિચ્છદ જે છે તેનું રૂપાંતરિત સ્વરૂપ છે. કેમ? તો આ પેશીના કોષોની મુક્ત સપાટી, મેં સમજાવ્યું તે રીતે મુક્ત સપાટી ઉપર પક્ષમો એટલે એને કહેવામાં આવે છે વાળ આવેલા હોય છે, વાળની રચના હોય છે, જેથી તેને પક્ષમલ અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. અને આ પેશી જે છે, આ પેશીના કોષો આપણી જે શ્વાસ નળી હોય છે વિદ્યાર્થી મિત્રો, પક્ષમલ અધિચ્છદ પેશીના કોષો શ્વાસ નળીની ફરતે બાહ્ય સપાટી ઉપર એક શ્લેષ્મનું આવરણ રચે છે અને તેના દ્વારા તે ભાગોને સ્વચ્છ રાખવામાં આ પક્ષમલ અધિચ્છદ મહત્વનું કામ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સરળ સ્તંભીય અધિચ્છદમાં આપણે આ પક્ષમલ અધિચ્છદ વિશેની માહિતી પણ કહેવાય જે સ્તંભીય અધિચ્છદનું જ રૂપાંતરિત એવું સ્વરૂપ છે. તો આ થઈ ગઈ આપણી સ્તંભીય અધિચ્છદ અથવા તો સ્તંભાકાર અધિચ્છદ પણ કહેવામાં આવે છે. સ્તંભ આકારના, થાંભલા જેવા આકારના હોય છે, લંબાઈમાં લાંબા, વધારે લંબાઈ વધારે હોય છે, પહોળાઈ ઓછી હોય છે. હવે વાત કરીએ આગળ બીજી ટૂંકનો છે ઘનાકાર અધિચ્છદ. આપણો પ્રાણી પેશીનો એક ભાગ છે ઘનાકાર અધિચ્છદ. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઘન સમઘન જેને કહેવામાં આવે છે કે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય છે. એટલે પહેલો મુદ્દો થશે કે ભાઈ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે. દરેક બાજુથી તેનું પરિમાણ
સરખું હોય છે. જે આપણે પાસો હોય છે, પાસા રમીએ છીએ, તે પાસામાં લંબાઈ પહોળાઈ જે સમઘન જે આકાર છે એ બધા લંબાઈ પહોળાઈને ઊંચાઈમાં સમાન હોય છે. એટલે કે આ પેશીના કોષો લંબાઈ પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય છે, સરખા હોય છે. બીજી વાત કરીએ તો આ પેશીના કોષો એ મૂત્રપિંડ નલિકામાં, તદુપરાંત લાળ ગ્રંથિની જે નલિકા જે છે, ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો મૂત્રપિંડ નલિકા તેમજ લાળ ગ્રંથિની જે નલિકા છે તે નલિકાના અસ્તરમાં એટલે કે ઉપરના પાતળા સ્તર તરીકે આ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય છે. હવે વાત કરીએ તો આ પેશીના કોષો શું કામ કરે છે? કે એક તો યાંત્રિક આધાર આપે છે. કોષો દ્વારા અન્ય અંગોને યાંત્રિક આધાર આપવાનું તેમજ વિવિધ દ્રવ્યોનું સ્ત્રાવનું કામ કરે છે. વિવિધ દ્રવ્યોના સ્ત્રાવનું કામ, યાંત્રિક આધાર આપવાનું કામ. તદુપરાંત વિદ્યાર્થી મિત્રો, આ ઘનાકાર અધિચ્છદ પેશી જે છે એ કેટલીક વાર ગ્રંથિઓનું નિર્માણ પણ કરે છે. અમુક એવી ગ્રંથિઓ છે તે ગ્રંથિઓનું નિર્માણ કરવાનું, તેને બનાવવાનું કામ આ ઘનાકાર અધિચ્છદ દ્વારા થતું હોય છે. એટલે કે ગ્રંથિનું નિર્માણ કરે છે. આથી આ પેશીને આપણે ગ્રંથિય અધિચ્છદ પણ કહેવાય. ઘનાકાર અધિચ્છદનું બીજું નામ શું? તો ગ્રંથિય અધિચ્છદ. કેમ? તો તેના દ્વારા ગ્રંથિઓનું નિર્માણ થાય છે તેના કારણે. આ થઈ ગઈ આપણે ઘનાકાર અધિચ્છદ વિશેની માહિતી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ આ બીજી ટૂંકો સંયોજક પેશી એટલે શું, જે પરીક્ષા પૂછાતી હોય છે. આ પણ સંયોજક પેશી એટલે શું અને તેના કાર્યને આધારે તેના પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સંયોજક પેશી તો બે પેશીઓ હોય અથવા તો અંગો હોય, તો બે પેશીઓ કે અંગો વચ્ચે જોડાણ સાધી, એકબીજાને જોડાણ કરવાનું કામ કરે છે. જોડાણ સાધી અને આધાર આપતી તેવી પ્રાણી પેશીને આપણે સંયોજક પેશી કહેવામાં આવે છે. ફરીથી, બે પેશીઓ કે અંગો વચ્ચે જોડાણ સાધી એટલે કે જોડાણ કરી સાધી આધાર આપતી તેવી પ્રાણી પેશીને આપણે સંયોજક પેશી કહે છે. આ સંયોજક પેશી વિદ્યાર્થી મિત્રો તો કોષો વચ્ચેના ભાગમાં, કોષો જે છે તેની બાહ્ય સપાટીના ભાગમાં તો ઓછું પ્રમાણ હોય છે, પરંતુ તેની જે કોષો જે છે જે વચ્ચેનો ભાગ હોય તે વચ્ચેના ભાગમાં કોષોમાં વધારે માત્રામાં એક આધારક દ્રવ્ય આવેલું હોય છે. વચ્ચેના ભાગમાં આધારક દ્રવ્યનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. અને આ આધારક દ્રવ્ય તરીકે શું છે? તો એ આધારક દ્રવ્યમાં જેલી જેવું પ્રવાહી છે, તદુપરાંત ઘનતાવાળું છે અને બરડ હોય છે. જેલી જેવું આધારક દ્રવ્ય તરીકે જે જોડાણ સાધવામાં જે આધારક દ્રવ્ય છે એ આધારક દ્રવ્ય તરીકે જેલી જેવું પ્રવાહી, ઘનતાવાળું હોય છે અને તે બરડ હોય છે. એ થયું આપણું આ આધારક દ્રવ્ય કે જે જોડાણ સાધવામાં મદદરૂપ થાય છે. આ થઈ એક સંયોજક પેશી. અને આ કાર્યને આધારે વાત કરીએ તો કાર્યને આધારે આ સંયોજક પેશીના પ્રકારની વાત કરીએ તો તેના પ્રકાર 7 લખીશું આપણે. તો કાર્યને આધારે સંયોજક પેશીના પ્રકારમાં પહેલું લખીશું રુધિર, બીજું અસ્થિ, ત્રીજું કાસ્તિ, અસ્થિબંધ, કાસ્તિબંધ, સ્નાયુબંધ, તદુપરાંત તંતુબંધ, તંતુઘટક પેશી અને છેલ્લે આવશે વિદ્યાર્થી મિત્રો મેદપૂર્ણ પેશી, જે આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કરીશું બધો. તો આ થઈ ગઈ કાર્યને આધારે સંયોજક પેશીના પ્રકાર. તો કયા? તો સંયોજક પેશીના પ્રકાર કાર્યને આધારે રુધિર, અસ્થિ, કાસ્તિ, અસ્થિબંધ, કાસ્તિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક પેશી અને બીજું આવશે મેદપૂર્ણ પેશી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રાણી પેશીનો ભાગ થયો. હવે આપણે આ લેક્ચરનો આપણે આ જે છે એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં ફરી કરીશું. ત્યાં સુધી આપણે આ તમે જે વિડીયો મોકલવામાં આવે છે તે વિડીયો 2 વાર જોજો અને તેને રૂટિન શેડ્યુલમાં નિયમિત સાથે સાથે લખતા રહેજો અને તેનો અભ્યાસ પણ કરતા રહેજો. હવે આનો આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં ફરી મળીશું, લેક્ચર 5માં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થીઓને નીતિન સરના જય શ્રી સ્વામિનારાયણ.